નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉદાહરણ 5 ઉદાહરણ 3 વર્તુળમાં આપણે જોઈએ કે વર્તુળનો વ્યાસ AB છે. તો આ વર્તુળ એનો વ્યાસ AB છે, આ AB વ્યાસ. હવે શું કહે છે? વર્તુળની ત્રિજ્યાના માપની બરાબર જીવા CD છે. એટલે આ જેટલું ત્રિજ્યાનું માપ છે ને એટલી આ જીવા CD છે. એટલે આ CD જીવા છે. એટલે આ ત્રિજ્યાના જેટલું માપ થાય એવી આ CD જીવા છે. હવે AC એટલે આપણે AC ને આગળ લંબાવીએ અને BD ને લંબાવીએ. આ BD ને આગળ લંબાવીએ તો એ E બિંદુમાં છેદે છે. એટલે E બિંદુ. તો ખૂણો AEB, આ ખૂણો આપણે શોધવો છે. એટલે અહીંયા આપી દીધું છે 60 નો ખૂણો થાય એવું સાબિત કરો. આપણે એવું સાબિત કરવું છે કે 60 નો ખૂણો થાય. હવે સમજો તો અહીંયા આ ત્રિજ્યા જેટલી જીવા છે. એટલે આ ત્રિજ્યા થઈ, એટલે આ ત્રિજ્યા થઈ, આ પણ ત્રિજ્યા થઈ, અને આ બંને ત્રિજ્યાઓનું માપ યાદ રાખજો. ત્રિજ્યાઓનું માપ એ સરખું થાય. એટલે આ ત્રણે ત્રણ બાજુ સરખી થઈ, અને ત્રણે ત્રણ બાજુ સરખી થઈ એટલે એ સમબાજુ ત્રિકોણ થયો. આ OCD એ સમબાજુ ત્રિકોણ થાય, અને સમબાજુ ત્રિકોણ થાય એટલે એના બધા ખૂણા સરખા. એટલે ખૂણો OCD, આ COD, આ 60 નો ખૂણો થાય. એટલે આ 60 નો ખૂણો થયો. હવે યાદ રાખજો, આ 60 નો ખૂણો થાય એટલે એના લીધે આપણે ખૂણો CBD, આ ખૂણો લઈએ, આ CBD. એટલે આ ખૂણો લઈએ તો યાદ રાખજો, આ જીવાએ કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાનું માપ આ બાકીના ભાગ પરના ખૂણાના માપ કરતાં બમણું થાય. અને બમણું થાય એટલે આ ખૂણો 30 નો થાય આના કરતાં. એટલે આ બમણું એટલે આ એના કરતાં અડધું. એટલે આ 30 નો ખૂણો થયો. હવે ફરીથી આપણે ACB ની વાત કરીએ. આ ACB એટલે આ અર્ધવર્તુળ થયું, અને અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો, આ અંતર્ગત ખૂણો 90 થાય. એટલે આ 90 નો ખૂણો થયો. યાદ રાખજો. એટલે આ 90 થયો એટલે આપણે આ ખૂણો શોધી, આ 90 થયો, આ 30 ખૂણો થયો. એટલે આટલો 90 એટલે આ પણ 90. એટલે આ ભાગ 90 થયો. આ રૈખિક જોડના ખૂણા. હવે આ 90, આ 30, તો આ 60. એટલે આપણે સાબિત થઈ ગયું. એટલે અહીંયા આપણે શું કર્યું? ફરી એકવાર આ ત્રિજ્યા જેટલી જીવા છે. એટલે આ બે ત્રિજ્યાઓના જીવાને જોડીએ એટલે આ ત્રિકોણ બન્યો. એટલે અહીંયા OC, OD અને BC એને જોડો. એટલે OC, OD, BC ને જોડો. એટલે એને જોડ્યું. એટલે આટલો ત્રિકોણ, આ ત્રિકોણ OCD અથવા એટલે ODC, OCD જેમ બોલવું હોય એમ. એટલે આ OCD સમબાજુ ત્રિકોણ છે. અને સમબાજુ ત્રિકોણ છે એટલે એના બધા ખૂણા સરખા. માટે આ ખૂણો COD બરાબર 60 થાય. આ 60 નો ખૂણો થયો. હવે આપણને ખબર છે કે લઘુ ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતાં બમણું થાય. આ બમણું એટલે આ એનાથી અડધું. એટલે એનાથી અડધું એટલે આ ખૂણો અહીંયા CBD
બરાબર 1/2 ખૂણો COD, એટલે 1/2 ગુણ્યા 60 એટલે આ 30 નો ખૂણો થયો. હવે આ ખૂણો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે એટલે 90 નો ખૂણો થાય. ખૂણો ACB બરાબર 90. કેમ? તો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો એટલે 90 નો હોય. હવે આ બંને રૈખિક જોડના ખૂણા એટલે આ 90 એટલે આ પણ 90 એટલે ખૂણો ACB વત્તા ખૂણો ECB બરાબર 180. આને રૈખિક જોડના ખૂણા કહેવાય. એટલે આ 90 એટલે ECB બરાબર 180. 90 સામે જાય એટલે ECB બરાબર 180 માઇનસ 90 એટલે 90 થયા. બરોબર. અને હવે આપણે આટલા ત્રિકોણની વાત કરવાની. ત્રિકોણ ECB માં, આ ECB માં ત્રણેય ખૂણાનો સરવાળો એટલે એક આ ખૂણો CEB વત્તા આ ખૂણો EBC વત્તા આ ખૂણો ECB બરાબર 180. એટલે આ આપણે શોધવાનો છે. આ 30 નો ખૂણો, આ 90 નો ખૂણો બરાબર 180. 9 3 12 120 સામે જાય એટલે CEB બરાબર 180 માઇનસ 120 એટલે 60 થયો. અને CEB એટલે વાસ્તવમાં AEB બરાબર 60. આ આપણે સાબિત થઈ ગયું. ઓકે, આ પ્રમાણે યાદ રાખવાનું છે. હવે ઉદાહરણ 4, એમાં ચક્રીય ચતુષ્કોણ છે. આકૃતિમાં બતાવ્યું છે ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તો AC અને BD એના વિકર્ણો છે. તો આ ચક્રીય ચતુષ્કોણ છે ABCD. તો આ ABCD આપણે કર્યું. આ ABCD. હવે AC અને BD વિકર્ણો છે. આ વિકર્ણ AC અને આ વિકર્ણ BD. આ બંને વિકર્ણો છે. જો ખૂણો DBC, આ DBC આટલો ખૂણો 55 હોય. અગત્યનો દાખલો છે, યાદ રાખજો. અને BAC, આ BAC આટલો ખૂણો 45 હોય. બોલો. ઓકે, તો ખૂણો BCD શોધો. આપણે આ ખૂણો શોધવાનો છે. સાંભળી લેજો. ધ્રુવને કહીએ ભાઈ ફરી જોઈન્ટ થા, કારણ કે આમાં આવતું નથી. ઓકે, લિંક ફરી એટલે એને કીધું ફરી ક્લિક કરી એટલે હું કરું જોઈન. ચલો, હવે આમાં એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, મગજમાં રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. મારે આ શોધવું છે તો આ આખો ખૂણો મારે શોધવો પડે. આ ખૂણો અને આ ખૂણો મને ક્યારે મળે? આ ખૂણો મળે ત્યારે. તો આપણે જે ખૂણો શોધવાનો છે ને, યાદ રાખજો, એના ટાંટિયા પકડવાના આ રીતના. દાખલા તરીકે આમ ખૂણો છે, આ એક ખૂણો છે,
બરોબર. આ બીજો ખૂણો છે, આ ત્રીજો ખૂણો છે. તો આ બધા ખૂણાના માપ સરખા થાય. આને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. બધાના ટાંટિયા સરખા ભેગા થાય. એવી રીતના આપણે જે ખૂણો શોધવાનો છે એના બે છેડા અહીંયા છે, તો ત્યાંથી આ બીજો ખૂણો ચાલુ થયો. એટલે આ બીજો ખૂણો કહેવાનો મતલબ, એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બંને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય. એટલે આ 55 એટલે આ પણ 55. તો અહીંયા આપણે લખવાનું ખૂણો DAC બરાબર અહીંયા ખૂણો DBC. અહીંયા એક જ વૃત્તખંડના ખૂણા એટલે સરખા હોય. એટલે આ 55 એટલે આ પણ, એટલે DAC બરાબર 55. આ 55નો ખૂણો આવ્યો. હવે આપણે આખો ખૂણો શોધવો છે, એટલે આ બંનેનો સરવાળો. એટલે આખો ખૂણો એટલે BAD. તો BAD બરાબર આ બે ખૂણાનો સરવાળો. ખૂણો BAC વત્તા ખૂણો DAC એટલે 45 વત્તા 55 બરાબર 100. એટલે આ આખો ખૂણો 100 અંશનો થયો. હવે આ સામસામેના ખૂણા, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180. એટલે આ ખૂણો ને આ ખૂણો, આ સામેનો, એટલે BAD વત્તા BCD બરાબર 180. તો અહીંયા ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા, એટલે સામસામેના ખૂણા એ પૂરક હોય, એટલે એનો સરવાળો 180. હવે આ આપણને 100 આપ્યું છે. આ BCD એમના એમ બરાબર 180. 100 સામે જાય એટલે BCD 180 માઇનસ 100 એટલે BCD બરાબર 80. એટલે આ 80નો ખૂણો થયો. ઓકે, આ 80 થયો. હવે ઉદાહરણ 5 એમાં એમ કે છે કે બે વર્તુળો, બે ભિન્ન બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે. તો સાબિત કરો કે B એ DC પર આવેલું છે. યાદ રાખજો. ઉદાહરણ 5 ઉદાહરણ 5 બે વર્તુળો, બે ભિન્ન બિંદુઓ A અને B માં છેદે છે. આ બે વર્તુળો છે. આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ, બે ભિન્ન બિંદુઓમાં છેદે છે A અને B. તો આ A અને B. હવે એમ કહે છે કે આ બે વર્તુળોના વ્યાસ, એક વ્યાસ AD છે, તો આ વ્યાસ AD છે, અને બીજો વ્યાસ, આ વ્યાસ AC છે. એટલે આ બંને વ્યાસ છે. તો આપણે સાબિત કરવું છે કે આ B બિંદુ એ આ CD ઉપર આવેલું છે, આના ઉપર આવેલું છે, એવું આપણે સાબિત કરવું છે. અહીંયા જુઓ, આપણે આ AB ને જોડી દઈએ. આ AB ને જોડી દીધું
એટલે બહુ ઈઝી છે આ સાબિતિયાની. આને જોડી દીધું એટલે આ જે ખૂણો બન્યો આટલો ખૂણો એ કાટખૂણો થાય. કેમ? કારણ કે આ અર્ધવર્તુળ છે અને અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો. એટલે આ એબીડી અહીંયા આપણે પહેલાં શું કર્યું તો એબીને જોડો, આ એબી જોડો, એબી જોડ્યું એટલે આ અર્ધવર્તુળનો આટલા અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો બન્યો. એટલે ખૂણો એબીડી બરાબર 90. અહીંયા અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એવી રીતના આ ખૂણો, આ પણ અર્ધવર્તુળ બન્યું આટલું, કારણ કે આ વ્યાસ છે એટલે આ અર્ધવર્તુળ, અને અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો આ પણ 90 થાય. એટલે ખૂણો ABC બરાબર 90. આ પણ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો. હવે યાદ રાખજો, આ બંનેનો સરવાળો કરીએ આપણે એટલે ABD વત્તા ABC એટલે 90 વત્તા 90 એટલે 180. બંનેનો સરવાળો 180 થયો. એનો મતલબ આ એક રૈખિક જોડના ખૂણા થયા, માટે ખૂણો ABD અને ખૂણો ABC રૈખિક જોડના ખૂણા થાય. અને રૈખિક જોડના ખૂણા થાય એટલે એક જ રેખા ઉપર આવેલા છે, માટે DBC આ બિંદુઓ એટલે DBC એક રેખા છે. માટે બી એ DC પર આવેલું છે, એટલે DC રેખા ઉપર આવેલું છે. બરોબર? આ ઉદાહરણ 5 હતું. હવે સ્વાધ્યાય 10.5 એમાં આપણે 3 દાખલા ગણવાના છે. પહેલો, બીજો અને ત્રીજો. આ 3 દાખલા જોવાના છે.